સુરતમાં લૂંટ વિથ મર્ડરના કેસમાં આરોપીઓ ઝડપાયા છે। 7મી જુલાઈએ સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં ફાયરિંગ કરી આરોપીઓએ લૂંટ ચલાવી હતી। ફાયરિંગમાં જ્વેલર્સના માલિકનું મોત થયું હતું। ઘટનાને અંજામ આપી અને આરોપી બિહાર તરફ ભાગી ગયા હતા, જ્યારે એક દીપક પાસવાન નામના એક આરોપીને લોકોએ ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બે આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારથી ઝડપી પાડ્યા છે। તો જે 4 આરોપીઓ આવ્યા હતા, જેમાંથી એક આરોપીની તે જ દિવસે સ્થાનિકોએ ધરપકડ કરી લીધી હતી, તો બીજી તરફ અન્ય જે આરોપીઓ હતા બિહાર તરફ ભાગી ગયા હતા। વધુ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। એક આરોપી હજુ પણ ફરાર છે। સુરતમાં લૂંટ વિથ મર્ડરના કેસમાં આરોપીઓ ઝડપાયા છે। 7મી જુલાઈએ સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં ફાયરિંગ કરી આરોપીઓએ લૂંટ ચલાવી હતી। ફાયરિંગમાં જ્વેલર્સના માલિકનું મોત થયું હતું। ઘટનાને અંજામ આપી અને આરોપી બિહાર તરફ ભાગી ગયા હતા, જ્યારે એક દીપક પાસવાન નામના એક આરોપીને લોકોએ ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારથી ઝડપી પાડ્યા છે। તો જે 4 આરોપીઓ આવ્યા હતા, જેમાંથી એક આરોપીની તે જ દિવસે સ્થાનિકોએ ધરપકડ કરી લીધી હતી, તો બીજી તરફ અન્ય જે આરોપીઓ હતા બિહાર તરફ ભાગી ગયા હતા। વધુ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। એક આરોપી હજુ પણ ફરાર છે।